સોફ્ટવેરમાં જ્યારે હું મારી પહેલી નોકરી પર ગયો હતો એ વર્ષો મારા માટે બહુ જ મજબૂરી ભર્યા હતા. જે મારે જોઈતું હતું એ પામવું મારા હાથમાં નહોતું અને જે મળ્યું હતું એ મને જોઈતું નહોતું. કેટલા વાગ્યે આવવું એ કોઈ બીજું નક્કી કરતું. હું રાતનો ખેલાડી અને એ કહે કે સવારે 9 વાગ્યા આવી જાઓ. ખેર પહોંચી જતો હતો. કોફી પીને જાગ્યો રહેતો. મારી કામની રીત એવી કે જે જલ્દીથી જલ્દી થઈ શકે એને એક ઝટકામાં પૂરું કરી દો. એના પછી પોતાનો સમય પોતાનો. કામ પૂરું થઈ ગયું પણ એ ઈચ્છતા કે તમે આખો દિવસ કામ કરતા દેખાવા જોઈએ. એટલે મજબૂર સ્થિતિ લાગતી હતી. એટલે હું ઓફિસમાં બેઠા બેઠા એમના જ સિસ્ટમ પર શાયરી લખતો હતો. જેટલું આજે કોડિંગ કરવાનું છે એટલું મેં કરી દીધું છે. હવે હું લાઇબ્રેરીમાં જઈને બેસવા માંગુ છું. મારા બોસને જાણે ખંજવાળ ઉપડે, આ નવો ફ્રેશર સીટ પર કેમ નથી? અડધા કલાક લાઇબ્રેરીમાં છું નહીં કે સૂંઘતો આવી જાય અને લઈ આવે કે પાછા સિસ્ટમ પર બેસો. એમના જ સિસ્ટમ પર શાયરી અને એના જ કાગળ પર પ્રિન્ટઆઉટ. એમાં લખેલું 1000 દાયરાઓમાં બાંધી લો જિંદગી મારી. હું તો ફક્ત એક દાયરો મારો ઈચ્છું છું અને એ દાયરાને માટે તો મરવા તૈયાર છું. ત્યાં તમને ઘૂસવા નહીં દઉં. આજ હું તમારાથી પણ ઈચ્છું છું. દોડાવી દો તમારી ગાડીને. જે તૂટે તે તૂટી જાય. તે તૂટવા લાયક જ છે. વિશ્વાસ રાખજો કે કંઈક એવું છે જે ક્યારેય તૂટતું નથી.